આજના સમયમાં વોટ્સએપ સૌથી મોટું ઇન્ટરનેટ મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. કંપનીના હાલમાં 2 અબજથી વધુ યુઝર્સ છે. તેનો ઉપયોગ માત્ર સંદેશ માટે નહીં પરંતુ વોઇસ કોલિંગ, વિડીયો કોલિંગ, દસ્તાવેજ શેરિંગ જેવા કાર્યો માટે પણ થાય છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટું અપડેટ છે. વોટ્સએપ પર મેસેજ મોકલવા માટે ₹2થી વધુનો ચાર્જ લગાવવામાં આવશે. ચાલો તમને આ અપડેટ વિશે વિગતવાર જણાવીએ. મેટા માલિકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વોટ્સએપ એક નવી કેટેગરી શરૂ કરી છે. વોટ્સએપની આ શ્રેણી આંતરરાષ્ટ્રીય વન ટાઈમ પાસવર્ડ OTP છે. વોટ્સએપની આ શ્રેણી દ્વારા ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી કંપનીની આવક વધારવામાં ઘણી મદદ મળી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીએ ઇન્ટરનેશનલ મેસેજ મોકલવાની કિંમતમાં લગભગ 20 ગણો વધારો કર્યો છે. જણાવી દઈએ કે વોટ્સએપ બિઝનેસ મેસેજની કિંમતમાં વધારો કર્યો છે, પરંતુ બીજી તરફ સામાન્ય યુઝર્સ પહેલાની જેમ ફ્રીમાં SMS મોકલી શકશે. વોટ્સએપની નવી ઇન્ટરનેશનલ મેસેજ કેટેગરીમાં યુઝર્સને હવે પ્રતિ મેસેજ ₹2.3 ચૂકવવા પડશે. વોટ્સએપ SMS માટેનો આ ચાર્જ 1 જૂનથી લાગુ થશે. એવું માનવામાં આવે છે કે આની સીધી અસર ભારત અને ઇન્ડોનેશિયા બિઝનેસ પર પડશે. વોટ્સએપના આ નિર્ણયથી માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વિશ્વની અગ્રણી કંપનીઓના કોમ્યુનિકેશન બજેટની પણ અસર થશે. જણાવી દઈએ કે સામાન્ય ઇન્ટરનેશનલ વેરિફિકેશન ઘણું મોંઘું છે અને જો કોઈ યુઝર્સ વોટ્સએપ દ્વારા વેરિફિકેશન કરે છે તો ચાર્જ ઓછો લાગશે. પરંતુ હવે કંપનીએ વોટ્સએપ વેરિફિકેશન પણ મોંઘું કરી દીધું છે. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે.